વિદ્યાર્થી મિત્રો, આબોહવા પાઠ 16 ધોરણ 9 સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 1. હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. કઈ રીતે? તો જવાબ: હિમાલય શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી ભારતને સખત ઠંડીથી બચાવે છે. આ રીતે ભારતની ઉત્તર સરહદ પર આવેલી રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. હવે 2. વ્યાપારી પવનો વિશે સમજ આપો. તો કે પૃથ્વીના બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુભાર પટ પર તરફથી વિષુવવૃત્તીય લઘુભાર પટ તરફ વાતા બારમાસી પવનો વ્યાપારી પવનો કહેવાય છે. આ પવનો પૃથ્વીની પરિભ્રમણ ગતિને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાય છે. તેથી તે પહેલાંના સમયમાં દરિયાઈ માર્ગે પવન શક્તિથી ચાલતા જહાજો દ્વારા થતા વેપાર પર લાભકારક અસર કરતા ત્યારથી તે વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે. આ પવનો જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે, પરંતુ ભારતની દક્ષિણે હિંદ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વે બંગાળાની ખાડીના વિશાળ જળરાશિ ઉપરથી પસાર થઈને આવતા હોવાથી તે પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને ભારતમાં આવે છે અને વરસાદ આપે છે. હવે 3. ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચણી કરી છે? તો જવાબ: ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની 4 વિભાગમાં વહેંચણી કરી છે. શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉનાળો માર્ચથી મે, ચોમાસું જૂનથી સપ્ટેમ્બર તથા પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર અને નવેમ્બર. હવે 4. નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે? કયા કયા? તો જવાબ: નૈઋત્યના મોસમી પવનો ભારતમાં 2 ભાગમાં વહેંચાઈ જાય છે. 1. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને 2. બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. હવે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 1. સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફાર થાય છે? સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે. સામાન્ય રીતે 165 મીટરે 1 સેન્ટીગ્રેડ અથવા દર 1000 મીટર એટલે કે 1 કિલોમીટરની ઊંચાઈએ 6.5 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન ઘટે છે. હવાનો દરેક સ્તર તેની નીચેના સ્તર પર દબાણ કરે છે. ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે. આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે. દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે, જ્યારે તેની નજીકમાં ઊંચાઈ પર આવેલા માઉન્ટ આબુના ગિરિમથક ઉપર ઉનાળામાં ખુશનુમા અને આહલાદક આબોહવા અનુભવાય છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે અને વરસાદ આપે છે. દાખલા તરીકે અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે. હવે 2. ઓક્ટોબર હીટ એટલે શું? તો કે ભારતમાં સપ્ટેમ્બરના અંતે નૈઋત્યના મોસમી પવનો આગળ વધતા અટકી જઈ તેમની પીછેહઠ શરૂ થાય છે. આથી ઓક્ટોબર માસમાં આકાશ વાદળ રહિત થઈ જાય છે, પરંતુ જમીન હજી ભેજવાળી હોય છે. સ્વચ્છ આકાશને લીધે દિવસે તાપમાન વધવાથી જમીનના ભેજનું બાષ્પીભવન ઝડપથી થવા લાગે છે, તેથી હવામાં ભેજ વધે છે. આમ ભાદરવાના ઉત્તરાર્ધમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે
દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કે ભાદરવાનો તાપ કહે છે. હવે 3 નંબર, બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે? તો કે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો પશ્ચિમ બંગાળ, મેઘાલય, અસમ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા વગેરે પ્રદેશોમાં વરસાદ લાવે છે. હવે 4, ભારતીય આબોહવાની દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે? તો ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ્નિનો, આઈટીસી ઝોન વગેરે ઘટનાઓ અસર કરે છે. હવે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. 1, ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે? તો જવાબ, પૃથ્વી પોતાની ધરીને 66.5 ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સાથે નમેલા રહે છે. જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે. સીધા કિરણોમાંથી ગરમી વધારે મળે છે. દિવસો પણ વધુ લાંબા હોય છે. આથી ત્યાં ઉનાળો હોય છે. જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. ત્રાંસા કિરણોમાંથી ઓછી ગરમી મળે છે. અહીં રાત્રિની લંબાઈ વધારે અને દિવસની લંબાઈ ઓછી હોય છે. આથી ત્યાં શિયાળો હોય છે. 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત્ત પર સીધા પડે છે. તેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી તથા ઠંડી હોય છે. 21મી જૂને સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત પર લંબ પડે છે. તેથી ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય છે. હવે બીજું, આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી આપો. તો કે ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. તો આ પહેલું છે અક્ષાંશ. તો કે આબોહવાના તત્વોનું વિતરણ મહદઅંશે અક્ષાંશને અનુસરે છે. ભારત 8°4' ઉત્તર અક્ષાંશ અને 37°8' ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. એટલે કર્કવૃત્ત 23°30' ઉત્તર અક્ષાંશ વૃત્ત તેને લગભગ 2 ભાગોમાં વહેંચે છે. કર્કવૃત્તની દક્ષિણનો ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. હવે 2, સમુદ્રથી અંતર. સૂર્યની ગરમી સંઘરવાની તથા તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં અલગ અલગ છે. દ્વીપકલ્પીય ભારતના સમુદ્ર કિનારાના ભાગો સમુદ્રની અસરથી લગભગ 12 માસ સમ આબોહવા અનુભવે છે. ઉત્તરનું મેદાન સમુદ્રથી દૂર આવેલું હોવાથી ત્યાંની ખંડીય આબોહવા વિષમ, એટલે કે ઉનાળામાં ઘણી ગરમી અને શિયાળામાં ઠંડી રહે છે. દાખલા તરીકે મુંબઈ સમુદ્ર કિનારે હોવાથી તેની આબોહવા સમ છે, જ્યારે દિલ્હી સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે. હવે એમાં 3, સમુદ્રની સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે. સામાન્ય રીતે 165 મીટરે 1° સેન્ટીગ્રેડ અથવા દર 1000 મીટર એટલે કે 1 કિલોમીટરની ઊંચાઈએ 6.5 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન ઘટે છે. હવાનું દરેક સ્તર તેની નીચેના સ્તર પર દબાણ કરે છે. ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે. આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે. દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે, જ્યારે તેની નજીકમાં ઊંચાઈ પર આવેલા માઉન્ટ આબુના ગિરિમથક પર ઉનાળામાં ખુશનુમા અને આહલાદક આબોહવા અનુભવાય છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતના બહુ ઊંચા શિખરો
બારે માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે અને વરસાદ આપે છે. દાખલા તરીકે અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે. હવે 4 વાતાવરણીય દબાણ અને પવનો. તો કે ભારત ઉત્તર પૂર્વી વ્યાપારી પવનોના ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુભારપટ ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે. તે પૃથ્વીના પરિભ્રમણને લીધે થોડા મંડાઈને વિષુવ તરફ વાય છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી તેમાં ભેજ હોતો નથી. ભારતની દક્ષિણે હિંદ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વે બંગાળાની ખાડીના વિશાળ જળરાશિ ઉપરથી વાતા આ પવનો ભેજવાળા બને છે અને ભારતમાં સારો વરસાદ લાવે છે. શિયાળામાં હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં ભારે દબાણ હોય છે, તેથી અહીંના ઠંડા અને સૂકા પવનો દક્ષિણ ભારતના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં ઉત્તર ભારતમાં ઊંચા તાપમાનને કારણે હલકું દબાણ રચાય છે. આ સમયે હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિંદ મહાસાગર પરથી ઉત્તર ભારતના હલકા દબાણ તરફ પવનો વાય છે. તે ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે. તે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહેવાય છે. હવે 5 નંબરનો મુદ્દો છે ભૂપૃષ્ઠ. તો હિમાલય ઉનાળામાં વાતા મધ્ય એશિયાના અતિશય ઠંડા પવનોને ભારતમાં આવતા રોકે છે, તેથી ઉત્તર ભારત શિયાળામાં પણ હૂંફાળી આબોહવાનો અનુભવ કરે છે. વળી આ જ હિમાલય ચોમાસામાં હિંદ મહાસાગર પરથી આવતા ભેજવાળા પવનોને રોકી ઉત્તર ભારતમાં સારો વરસાદ અપાવે છે. હિમાલયની જેમ પશ્ચિમ ઘાટ પણ ભેજવાળા પવનોને અવરોધ ભારતના પશ્ચિમ તટ પર ભારે વરસાદ વરસાવે છે. હિમાલય અને પૂર્વાચલની ગિરિમાળાઓને લીધે ઉત્તર પૂર્વ ભારતમાં ખૂબ વરસાદ પડે છે. હવે 3 નંબરની ટૂંક નોંધ છે ભારતની શીત ઋતુ એટલે કે શિયાળા વિશે નોંધ લખો. તો ભારતમાં શિયાળાની ઋતુ સપ્ટેમ્બરથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે. આ ઋતુમાં ભારત પર ઈશાની પવનો વાય છે. તે જમીન પરથી વાતા હોવાથી સૂકા અને ઠંડા હોય છે. આથી શિયાળામાં ભારતની આબોહવા એકંદરે સૂકી અને ઠંડી હોય છે. આકાશ વાદળા વગરનું સ્વચ્છ હોય છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. પરિણામે ભારતમાં શિયાળાની આબોહવા ખુશનુમા અને આરોગ્યપ્રદ હોય છે. ઉત્તર ભારતના વિસ્તારો દરિયાથી બહુ દૂર હોવાને કારણે તથા અમુક ભાગ રેતાળ હોવાને કારણે ત્યાં શિયાળાનું તાપમાન ઘણું નીચું રહે છે. ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતાં શિયાળાનું તાપમાન ઘટતું જાય છે. જાન્યુઆરીમાં કોલકાતાનું તાપમાન 18° જેટલું, અલ્હાબાદનું 16° જેટલું અને દિલ્હીનું 10° કરતાં પણ નીચું જાય છે. આ સમયે હિમાલયમાં તાપમાન ઘણું નીચું રહે છે. સિમલા અને દાર્જિલિંગનું જાન્યુઆરીનું તાપમાન 5° જેટલું હોય છે. હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે. તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવાના ઉત્તરના મેદાનમાં ધસી આવે છે. તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે અને તાપમાન એકાએક નીચે ઉતરી જાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન થાય છે. જો કે શિયાળામાં ઊંચા પહાડો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુ સુધી નીચે જતું નથી, કારણ કે ઉત્તર સરહદે આવેલી હિમાલયની ગિરિમાળા તેની પેલે પાર મધ્ય એશિયામાંથી ફૂંકાતા ખૂબ જ ઠંડા પવનોને રોકે છે અને ભારતને કાતિલ ઠંડીથી બચાવે છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં છે. વળી તે દ્વીપકલ્પ છે. તેના અંદરના ભાગો સમુદ્રથી બહુ દૂર નથી. આથી ત્યાં શિયાળામાં
ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી પડતી નથી. જેમ કે જાન્યુઆરીમાં કોચીનું તાપમાન 26°C, મદુરાઈનું 25°C અને ચેન્નઈનું 24°C જેટલું હોય છે. ભારતમાં દક્ષિણથી ઉત્તર તરફ જતાં શિયાળાનું તાપમાન ઘટતું જાય છે. જેમ કે મુંબઈ કરતાં દિલ્હીનું તાપમાન ઘણું નીચું રહે છે. શિયાળામાં ભારતમાં વાતા ઈશાનના મોસમી પવનો મોટાભાગના પ્રદેશોમાં જમીન પથરાઈને આવતા હોવાથી સૂકા હોય છે, તેથી તે વરસાદ લાવતા નથી. પરંતુ કોરોમંડલ તટે તે બંગાળાની ખાડી પરથી ભેજ લઈને આવે છે. આથી તમિલનાડુના કિનારે આ પવનો વધુ વરસાદ આપે છે. આ સિવાય વાયવ્ય ભારતમાં શિયાળામાં પશ્ચિમ તરફ આવતા નરમ વંટોળ થોડો ઘણો વરસાદ આપે છે. આ શિયાળુ વરસાદ પંજાબ અને હરિયાણામાં ઘઉં અને ચણાના રવિ પાકને ફાયદો કરે છે. ભારતના અન્ય વિસ્તારોમાં શિયાળામાં ક્યારેક વરસાદ પડે છે. ગુજરાતમાં તે કમોસમી કે માવઠું કહેવાય છે. હવે ચોથી ટૂંકનો છે આબોહવાની માનવ જીવન પર થતી અસરો વર્ણવો. તો ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે, તેથી ખેતીના વિવિધ પાકો પકવી શકાય છે. દેશમાં વરસાદ ઘણો અનિયમિત પડે છે. તેને લીધે પાકોના ઉત્પાદનમાં મોટી વધઘટ થયા કરે છે. આથી દેશના કેટલાક ભાગોમાં અવારનવાર અછત અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. ભારતમાં ચોમાસામાં જ મોટાભાગનો વરસાદ પડી જાય છે, જેથી સિંચાઈ સગવડો ન હોય ત્યાં માત્ર વરસાદના આધારે વર્ષમાં એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત કે સમાપ્તિ અનિશ્ચિત હોય છે, તેથી ખેતીને ઘણીવાર સમયસર વરસાદનું પાણી ન મળવાથી વાવણી થઈ શકતી નથી કે ઊભો પાક બળી જાય છે. તેથી ખેતીના ઉત્પાદન પર માઠી અસર પહોંચે છે. કેટલીકવાર ઓછા સમયમાં ભારે વરસાદ પડે છે ત્યારે પૂરની સ્થિતિ સર્જાય છે. પરિણામે ઊભો પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવવાથી જમીનનું ધોવાણ થાય છે. જમીનની ફળદ્રુપતા ઓછી થવાથી ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વર્ષા ઋતુ પૂરી થયા પછી ખેતરોમાં કામ ન મળવાથી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. તેઓ રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરે છે. વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતાને લીધે કપાસ, શેરડી, તમાકુ વગેરે પાકો પર આધારિત ઉદ્યોગોને પૂરતો કાચો માલ મળતો નથી. પરિણામે એ ઉદ્યોગોને સહન કરવું પડે છે. અપૂરતા વરસાદને કારણે ભારતના ઘણા વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની તંગી ઊભી થાય છે. લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. રણ વિસ્તાર અને પહાડોની તળેટીમાં રહેતા લોકોનું જીવન હાડમારી ભર્યું બને છે. પશુધન બચાવવું મુશ્કેલ પડે છે. આમ આબોહવાની માનવ જીવન પર ગાઢ અસરો થાય છે. તેની સીધી અસર માનવીના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર પણ પડે છે. હવે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના વિકલ્પ પસંદ કરીને પ્રશ્નની સામે બોક્સમાં લખવાના છે. મેં સીધા કર્યા છે, તમારે બોક્સમાં લખો હોય તો લખી શકો છો. તો 1. કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ કે નિર્વર્તન ઋતુ? તો બી ઉષ્ણ ઋતુ. 2. ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? શિલોંગ, ગુવાહાટી, ઇમ્ફાલ કે મોન્સીનરમ? તો સી ડી મોન્સીનરમ. 3. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? હિમવર્ષા, ધૂળડમરી, જલવર્ષા કે ભેખડ પડવી? તો હિમવર્ષા. 4. મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? અનાર વર્ષા, બનાના વર્ષા, આમ્ર વર્ષા કે હિમવર્ષા? તો સી આમ્ર વર્ષા. 5. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? માર્ચથી મે, ઓક્ટોબર નવેમ્બર, જાન્યુઆરી ફેબ્રુઆરી કે જુલાઈ ઓગસ્ટ? તો ઓક્ટોબરથી નવેમ્બર એટલે કે બી. 6. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એ. શિયાળામાં દિવસો લાંબા અને રાત્રિ ટૂંકી હોય છે. બી. ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ ટૂંકી હોય છે. સી.
શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે કે ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે? તો સી, શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. ટૂંકા પ્રશ્નો, 3-4 વાક્યના પ્રશ્નો, ટૂંક નોંધો અને વિકલ્પો. આ સ્વાધ્યાયનો વિડીયો જોવો, સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો, જેથી આવનારી પરીક્ષાઓમાં આપણને કામમાં આવે અને પાકો પણ કરવો અને સામાજિકની નોટમાં ઉતારવો.